ભાગવેલ ધામની મુલાકાત લીધી। ભાગવેલ ધામમાં દેવ દિવાળી નિમિત્તે દૂર દૂરથી ભાતીજી મહારાજના દર્શન માટે આવતા ભક્તો માટે મંદિરમાં શાંતિપૂર્વક દર્શન કરી શકે એવી વ્યવસ્થા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી। તે પોલીસ સ્ટાફ દ્વારા પણ ઘણી સેવાઓ કરવામાં આવી છે। ભક્તો માટે રહેવાની સગવડ, પાણીની સગવડ, અનેક વ્યવસ્થાઓ ત્યાં કરેલ છે। તેના ટ્રસ્ટીઓ ચંદ્રસિંહ રાઠોડ, અભયસિંહ રાઠોડ, નટવરસિંહ રાઠોડ, પ્રવતસિંહ મહારાજ એમના દ્વારા ઘણી બધી સેવાઓ કરવામાં આવી છે। NN ન્યૂઝ ફતેહસિંહ રાઠોડ। महाराज आज वडोदरा जिला में अमे NN द्वारा भागवेल गामना भातीजी महाराज दर्शन आव्या पूजा पण चाले छे। खरेखर भागवेलमां जो सरस मजानी सेवा पण चाली ट्रस्ट द्वारा पोलीस स्टाफ द्वारा એને જોવામાં આપવામાં આવે છે। હરિભક્તો જે આવે છે એને લાઈનસર ભાતીજી માતાના દર્શન થાય વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, ઘણી બધી એની રહેવાની પણ અહીંયા વ્યવસ્થા છે। तो आओ आपने અહીંયા ટ્રસ્ટી છે એમને આપણે મુલાકાત કરીએ એની પણ કે આપણે કહેશે। જય ભાતીજી મહારાજ। ભાગવેલ એક યાત્રા ધામ તરીકે ભારત વર્ષની અંદર પ્રખ્યાત પામ્યું છે। ભાગવેલ એ અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલો છે અને યાત્રા ધામ તરીકે એક મોટી ખ્યાતિ પામેલ છે। ભાગવેલ ભાતીજી મહારાજના દર્શનાર્થે ભારતભરના યાત્રિકો આવે છે। આ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન એટલે કે ગુજરાતની આજુબાજુના તમામ રાજ્યોના યાત્રિકો અહીંયા આગળ દર્શનાર્થે આવે છે અને ક્ષત્રિય ભાતીજી મહારાજના દર્શનનો લાભ લઈને આનંદ અને ગૌરવ અનુભવે છે। તો આ યાત્રિકો છે ખાસ કરીને જોઈએ તો બેસતા એ ક્ષત્રિય ભાતીજી મહારાજનો પ્રાગટ્ય દિન તરીકે એની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે એક મોટામાં મોટો મેળો ભરાય છે। 8 થી 10 લાખ યાત્રિકો અહીંયા આગળ દર્શન કરવા માટે આવે છે અને ભાતીજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આ ઉપરાંત દેવ દિવાળી ઉપર પણ મોટો મેળો ભરાય છે અને ખેડા જિલ્લાના આજુબાજુના ગુજરાતની આજુબાજુના મોટા મોટા આખ્યાનો આગળ આવે છે અને પોતે અહીંયા આખ્યાનો દાદાનું જે રૂપા છે એ આખ્યાનો આગળ ભજવી આનંદ અને ગૌરવ અનુભવે છે। આ ઉપરાંત લાભ ભજન પણ મોટો મેળો ભરાય છે અને ઋતુના યાત્રિકો આગળ દર્શનાર્થે આવે છે। આ ઉપરાંત માક્ષર મહિનાની જે પૂનમ છે એ ઘોડા પૂનમ તરીકે ઓળખાય છે અને આ ઘોડા પૂનમે દરેક યાત્રિકો પોતાના ઈચ્છા પ્રમાણે યથાશક્તિ પ્રમાણે ઘોડાઓ લઈને આવે છે અને દાદાના દર્શન કરે છે। આ ઉપરાંત સાઉથ ગુજરાતના તો જોઈએ તો મોટા મોટા ડીજે લઈને પણ આગળ આવે છે અને ભાતીજી મહારાજના દર્શનનો લાવો લે છે। આ ઉપરાંત રવિવારે, ગુરુવારે અને મંગળવારે મોટી સંખ્યાની અંદર યાત્રિકો આગળ દર્શન કરવા માટે આવે છે અને આ રીતે દરેક યાત્રિકો ભાતીજી મહારાજના દર્શનનો લાભ લે છે। ક્ષત્રિય ભાતીજી મહારાજ એમની ઈચ્છાઓ, મનોરથો અને આજ્ઞાઓ પૂરી કરે છે। આ ઉપરાંત જોઈએ તો અત્યારે હાલ ઘણી બધી આગળ જીવન જરૂરિયાત સુવિધાઓ મેં પૂરી પાડી છે। પાણીની સુવિધા છે, રહેવાની સુવિધા છે તેમજ અન્ય સુવિધાઓ મેં પૂરી પાડી છે। આ ઉપરાંત મેળાની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ન બને એને ધ્યાને રાખીને સતત અને સચોટ અને બંદોબસ્ત, પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને પોલીસ કર્મીઓ પોતે ખડે પગે રહીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ રીતે પોતે બંદોબસ્ત
જાળવે છે અને દાદાની મહેરબાનીથી કોઈ પણ યાત્રાળુને ઊની પહોંચ આપી નથી અને સહી સલામત રીતે દર્શન કરીએ એ પોતે પોતાના મહાદેવ વચન જતા હોય છે. આ એક શક્તિ એવી બાપુજી મહારાજની કૃપા છે. અહીં આગળ જોઈએ તો તમામ યાત્રિકો શ્રદ્ધાપૂર્વક આવે છે અને ક્ષત્રિય એવી બાપુજી મહારાજ એમની મનોરથો આશાઓ એમને પૂર્ણ કરે છે. મોટા મોટા દાતાઓ પણ આગળ આવે છે, મોટા મોટા મહર્ષિઓ પણ આવે છે અને દાદાને નમે છે. દાદા એમની શ્રદ્ધા પૂરી કરે છે. હાલ જોઈએ તો એ આગળ ભવ્યથી અતિ ભવ્ય દાદાના મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે અને હવે પૂર્ણ થવાને આરે આવી રહ્યું છે. દરેક યાત્રિકો અને દાતાઓ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપે છે અને દાદાનો એક ભક્તિ અને એમના ભોજ ગાય છે. આ રીતે ક્ષત્રિય બાપુજી મહારાજનું હું અંદર આ યાદ જણાવું છું. જય બાપુજી, જય મહારાજ.